કે બને ત્યાં સુધી જિંદગીમાં બને ત્યાં સુધી સૌ લોકોને માન અને સન્માન આપજો. અને કદાચ માન અને સન્માન ન આપી શકો ને તો કોઈ મને દુઃખ નથી, પણ કોઈને જિંદગીમાં ક્યારેય અપમાન ન આપશો સાહેબ. કારણ શસ્ત્રથી વાગેલો ઘા હંમેશના માટે રૂજાઈ જાય છે, પણ શબ્દનો મારેલો ઘા જિંદગીમાં કોઈ દિવસ રૂજાતો નથી. આપણી કહેવત છે કે જીભમાં વાગે ને તો મટી જાય છે, પણ જીભથી વાગે એ જિંદગીભર નથી મળતું. માટે કોઈ દિવસ કોઈને જીભથી વાગી ન જાય એવી જીભ વાપરજો. કોઈને કોઈ દિવસ જીભથી બટકું ન ભરાઈ જાય. કારણ કડવો શબ્દ કહેવાઈ જશે ને, કડવું વેણ કહેવાઈ જશે ને, તો એ માણસ જિંદગી ભરીને એ કડવું વેણને કોતરી ખાશે. માટે કોઈ દિવસ કોઈનું અપમાન ન કરશો. બધાને માન અને સન્માન આપજો. આ દુનિયામાં કોઈનું અપમાન ન કરશો. અશ્વત્થામાના કપાળમાં રહેલો એ મણી અને એના વાળ સાથે મણીને ઉતારી લીધો. અશ્વત્થામાનું અપમાન કરીને કાઢી મૂક્યો. અપમાનનો અગ્નિ અશ્વત્થામાને બહુ બાળે છે. ત્યારબાદ ભગવાન કૃષ્ણએ પાંડવોના 5 દીકરાઓનો અગ્નિ સંસ્કાર કરાવ્યો અને પોતે હવે જ્યારે દ્વારિકા જવા માટે તૈયાર થયા, રથ તૈયાર થયો. એક પગ રથના પગથિયા ઉપર અને એક પગ હજી રથની નીચે છે, ધરતી ઉપર છે. ત્યાં એક સ્ત્રી આવી, યુવાન સ્ત્રી આવી, ભગવાનનો પગ પકડીને બેસી ગઈ અને ચોધાર અશ્રુની ધારા સાથે ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના કરે છે. પાહિ પાહિ મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદ ભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ, મારું મૃત્યુ થાય તો ભલે થાય, મારા ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ ન થાય, એને બચાવી લ્યો, મારા બાળકને બચાવી લ્યો. આ સ્ત્રી કોણ હતી? પાંડવોના દીકરા અભિમન્યુ અને અભિમન્યુની વિધવા પત્ની ઉત્તરા હતી, જેના ઉદરની અંદર પરીક્ષિત મહારાજ છે. કેટલી ઊંડાણ પૂર્વકની કથાઓ ભાગવત કથાકાર એ મહાભારતની આપે છે સાહેબ. પ્રભુ રોકાઈ જાઓ, મારા ગર્ભની રક્ષા કરો, અશ્વત્થામા મારી નાખશે. અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી બચાવવા માટે થઈ ભગવાન ઉત્તરાએ જ્યારે પાછા શ્વાસ ખેંચ્યા તો એ શ્વાસની અંદર ભગવાન સૂક્ષ્મ રૂપે ગયા છે. ઉત્તરાના ઉદરની અંદર ભગવાને વાસ કર્યો. વાસનો એક શબ્દ કહેવાય છે અયન, એટલે એ સમયનું નામ પડ્યું ઉત્તરાયણ. જ્યારે ભગવાને ઉત્તરાના ઉદરની અંદર ભગવાને વાસ કર્યો એ સમયનું નામ પડ્યું ઉત્તરાયણ. માતા કુંતા પણ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આપ રોકાઈ જાઓ. ભગવાનને પ્રાર્થના કરે છે. માં કુંતા શું કહે છે? જેની અંદર પણ તમે છો અને જેની બહાર પણ તમે છો એવા હે આદિ પુરુષ, હે પુરુષ, હે આદ્ય પુરુષ, આપ રોકાઈ જાઓ. માં કુંતાએ હાથ જોડ્યા. ભગવાન કહે છે, ફૈબા શું કરો છો તમે? તમે મને હાથ જોડો છો, મારે તમને વંદન કરવાના હોય. અને ત્યારે કુંતા બોલ્યા છે, સાંભળી લો કૃષ્ણ, હું મારા ભાઈના દીકરાને નહીં, પણ હું તો આ પ્રકૃતિના એક પ્રાકૃત પુરુષને વંદન કરું છું. હું આ જગતના એક પ્રાણ સહજને વંદન કરું છું, જે આદિ પુરુષ છે એને વંદન કરું છું. જેને મારા ઉપર કૃપા કરી છે, મને ભાગ્યશાળી બનાવી છે, એના ઉપર કૃપા કરું છું. એને પ્રાર્થના કરું છું. શા માટે કુંતા પ્રાર્થના કરે છે? કુંતા શા માટે કરે છે? મને ભાગ્યશાળી બનાવી. તો ભગવાનને કહે છે, પ્રભુ તમે દેવકીના દીકરા છો અને કંસે દેવકીના 6 દીકરાને માર્યા ને, તો તમે એને ન બચાવ્યા, પણ તમે મારા ઉપર કેટલી કૃપા કરી કે તમે મારા 5 દીકરાઓને બચાવ્યા. મારા દીકરાઓને બચાવ્યા, પણ તમે તમારા સગા ભાઈને ન બચાવ્યા. તમે પણ દેવકીના દીકરા. એટલે હું મારી જાતને દેવકી કરતા પણ ભાગ્યશાળી માનું છું. એટલે ભગવાનને વંદન કરે. કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદને વંદન કર્યા છે. પ્રભુ આપ રોકાઈ જાઓ. દુઃખ હતું ત્યાં સુધી આપ પાસે રહ્યા અને સુખ આવ્યું તો આપ હવે જતા રહેશો. અને જો સુખ આવતું હોય, તમે જતા રહેતા હોય ને સુખ આવતું હોય ને, તો અમારે એવા સુખની જરૂર નથી. માતા કુંતાએ જે ભગવાન પાસે માંગ્યું ને, એ આ દુનિયાનો કોઈ માણસ ન માગી શકે. આપણે શું કહીએ? હે ભગવાન સુખ દેજો, શાંતિ દેજો. માં કુંતા કહે છે, પ્રભુ સુખ આપ્યા છે ને, તો તમારે જાવું હોય તો જાઓ, પણ એક એક સુખની હારે એક એક દુઃખ અવશ્ય આપતા જાજો. આપણે જિંદગીમાં કોઈ દુઃખ માંગીએ ભગવાન પાસે? ન માંગીએ, કોઈ દિવસ ન માંગીએ ભગવાન પાસે. આપણે ભગવાન પાસે હંમેશના માટે સુખ માંગીએ. માતા કુંતાએ ભગવાન પાસે દુઃખ. આ દુનિયામાં આપણા માટે દુઃખ કયું, સુખ કયું? આ લૌકિક જગતમાં
આ તમામ મનુષ્ય માટે પૈસો આવે એ સુખ છે અને પૈસો વયો જાય એ દુઃખ છે. વિપદો નેવ વિપદઃ સંપદો નેવ સંપદઃ. જ્યારે દુઃખ આવે એટલે કે પૈસા વયા ગયા તો કે દુઃખ આવ્યું, પૈસા આવ્યા તો કે સુખ આવી ગયું. પણ રામચરિત માનસમાં હનુમાનને પૂછ્યું, હનુમાન આ દુનિયામાં દુઃખ અને સુખ શું છે? આ બેમાં તફાવત શું? કોને દુઃખ કહેવાય, કોને સુખ કહેવાય? અને ત્યારે હનુમાનજી કહે છે, સુખ હોય ને, સુખ એ માણસને જુદો કરે અને દુઃખ માણસને ભેગું કરે. જ્યારે ચાર ભાઈઓ હોય અને દુઃખ માણસને ભેગું કરે. જ્યારે ચાર ભાઈઓ હોય, બે ભાઈઓ હોય કે ત્રણ ભાઈઓ હોય, પણ પરિવારમાં દુઃખ હોય ને તો બધા ભાઈઓ ભેગા રહી જાય. શું કામ? એને દુઃખ છે ને તો બધા ભેગા રહીએ ને એટલે થોડું થોડું વેચાઈ જાય. સુખ આવે એટલે પોતે પોતે હવની રીતે નોખા થઈ જાય. સાહેબ, દુઃખ બટોરતા હૈ और सुख बिखेरता है. साहेब, સુખ અને દુઃખમાં માણસ બહુ પરિવર્તિત થઈ જતો હોય. પ્રભુ આપ રોકાઈ જાઓ. માં કુંતા પ્રાર્થના કરે, 5 પાંડવોએ પ્રાર્થના કરી, પણ છતાં ભગવાન ન રોકાય. પણ એક સમયે ભગવાનને એક આપેલું વચન યાદ આવ્યું એટલે ભગવાન રોકાયા છે. દ્રૌપદીએ પ્રાર્થના કરી, ન રોકાયા. પણ એક માત્ર ભગવાનને વચન યાદ આવ્યું. કોનું? તો કે પિતામહ ભીષ્મને મેં વચન આપ્યું છે. કહીએ તો કહે છે, કુરુક્ષેત્ર મેદાનમાં જ્યારે યુદ્ધ ચાલતું હતું અને દુર્યોધને મેણું માર્યું. ભીષ્મને ક્યારે વચન આપ્યું? ભગવાને. દુર્યોધને મેણું માર્યું ભગવાન દાદા ભીષ્મને. દાદા, તમે યુદ્ધ ખંતથી નથી કરતા, અનાજ મારું ખાવ છો, પણ હિત તમે પાંડવોનું ઈચ્છો છો. અરે દુર્યોધન, એવું કશું નથી. ના દાદા, નહીં તો આ પાંડવોની કઈ તાકાત છે કે સાંજનો સૂર્ય અસ્ત જોઈ શકે? મને ભરોસો નથી. દાદા ભીષ્મ કહે છે, મારે ભરોસો કેમ આપવો? એક કામ કર, તને મારી માથે ભરોસો નથી? ના દાદા, મને ભરોસો નથી. પણ એક કામ કર, આજ રાત્રે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને મારી પાસે આશીર્વાદ લેવા માટે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતી ભવનના આશીર્વાદ આપી દઉં અને પછી કાલ તારા પક્ષમાંથી યુદ્ધ કરું તો તને ભરોસો આવશે? હા દાદા, તો મને ભરોસો આવે, તો મને ભરોસો આવશે. ભલે, કઈ વાંધો નહીં. સાંજનું યુદ્ધ વિરામ થયું, સૌ પોતપોતાની છાવણીમાં ગયા. દાદા ભીષ્મની છાવણીમાં ગયા. રાત્રિનો સમય થયો. દાદા ભીષ્મ બરાબર ભગવાનનું ધ્યાન ધરવા બેઠા છે અને એ સમયે ભગવાન કૃષ્ણ માથા ઉપર એક ફાળિયું બાંધ્યું, કાળી કામળી ઓઢી, એક હાથમાં ફાનસ લીધું, એક હાથમાં લાકડી લીધી, નોકર બનીને આવ્યા છે. આ સૌથી અઘરો, સૌથી અઘરો. રાત્રે આવીને દ્રૌપદીને જગાડ્યા, દ્રૌપદી જાગો. દ્રૌપદી કહે છે, પણ અત્યારે આ રાત્રે? અરે જાગો, જવાનું છે. ક્યાં? અરે પણ જવાનું છે, ચાલો. આ મોટા મોટો રાજકારણી માણસ સાહેબ, આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી. આના જેવું રાજકારણ કોઈએ કર્યું નહીં અને આ દુનિયામાં કોઈ દી કોઈ કરશે પણ નહીં. દ્રૌપદીને લઈને નીકળ્યા છે. કારણ ભાનુમતી પહોંચે તે પેલા દ્રૌપદીને લઈને પોગી ગયા કે દાદા જો ભીષ્મ ભાનુમતીને આશીર્વાદ આપી દે ને તો હવારમાં પાંડવોને કોઈ નહીં બચાવી શકે. એટલે દ્રૌપદીને લઈને વયા ગયા. દરવાજાની બહાર ઉભા રહ્યા અને કહે છે, જાઓ દાદાને પગે લાગી આવો. દ્રૌપદી જઈને દાદાને પગે લાગ્યા. એટલે સ્ત્રી આવી એટલે એવો અણસાર આવ્યો દાદા ભીષ્મને કે સ્ત્રી આવી છે. એટલે એને તેમ જ હોય કે દુર્યોધને મોકલી છે ભાનુમતીને. એટલે દ્રૌપદી જેવા પગે લાગ્યા એટલે સીધા દાદા ભીષ્મે કહી દીધું, અખંડ સૌભાગ્યવતી ભવ. જે અખંડ સૌભાગ્યવતી ભવના શબ્દ સાંભળ્યા અને દ્રૌપદી કહે છે, દાદા હવે કાલ સવારનો સૂરજ ઉગે અને પાંડવો ગમે તેની સામે યુદ્ધ કરે ને તો હવે મને બીક નથી. કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. પાંડવોનો વાળ વાકો હવે ન થાય કોઈનાથી. હવે કોઈ પાંડવોનું કઈ ન બગાડી શકે. દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે દાદા ભીષ્મની આંખો ખુલી ગઈ. જ્યાં જોવે તો દ્રૌપદી. આશ્ચર્ય સાથે પૂછ્યું, દ્રૌપદી તું અહીંયા? હા દાદા, હું અહીંયા. કોણ લાવ્યું તને? આ કોની હારે આવી? મારા દ્વારપાળ હારે. દાદા ભીષ્મ સમજી ગયા કે આ દ્રૌપદી અહીંયા આવી છે ને એમાં દ્રૌપદીની બુદ્ધિ નથી, આમાં કોઈક રમત બીજું કોઈક રમે છે. આમાં રમત કોઈક બીજું રમે છે. ક્યાં તારો દ્વારપાળ? દરવાજે ઉભો છે. આજ દાદા ભીષ્મને ભગવાનનું ધ્યાન ધરવા બેઠા ને તો ભગવાનની મૂર્તિ દ્વારપાળના વેશમાં જ દેખાતી હતી. દાદા ભીષ્મ વારંવાર કે આજ મને દ્વારપાળ કેમ દેખાય છે, આજ નોકર કેમ દેખાય છે મને? હું ભગવાનનું ધ્યાન ધરું અને મને નોકર દેખાય છે.
ચાલ મને તારા દ્વારપાલ પાસે લઈ જતો, જરાક મારે જોવો તારા દ્વારપાલ ને. જે આવીને જોવે છે તો આમ આમ જરા આમ તેજની અંદર ચહેરો દેખાય છે. અરે દાદા નજીક ગયા ને ચહેરા પાસે જઈને કહે છે, બેટા દ્રૌપદી, મેં આ માણસને ક્યાંક જોયો હોય એવું લાગે છે. ભગવાન વધારે નીચે જોઈ ગયા, મને ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાની એક જ આ એક મોટામાં મોટી સાહેબ, બધાની ઈચ્છા હોય કે આ દુનિયા મને ઓળખે. બધાની ઈચ્છા હોય આ દુનિયા મને ઓળખે, પણ અંદરથી એક બહુ મોટો ડર હોય કે મને કોઈ ઓળખી ન જાય. ઓળખે એની બધાને ઈચ્છા હોય, પણ મને કોઈ ઓળખી ન જાય એનો મોટો ડર હોય છે દુનિયામાં. ભગવાન નીચે જોઈ ગયા એટલે દાદાએ જરા બોલું હાથમાંથી ફાનસ લઈ ભગવાનના મોઢા પાસે કર્યું. માથા ઉપરથી ફાળી ઉતાર નાખ્યું, કારણ કે ચહેરો જાણીતો દેખાડો. માથા ઉપરથી ફાળી ઉતાર્યું અને જ્યાં કાળી કામળી ઉતારે ત્યાં જુલ્ફો વેરાયા ભગવાનના, લહેરાઈ ગયા જુલ્ફો. અને જ્યાં જુએ છે તો ઓહ, આ તો કૃષ્ણ છે. બે હાથ જોડીને કહે છે, પ્રભુ તમે મને છેતરી ગયા છો. મેં ભજન કર્યું એનું મને આ પરિણામ મળ્યું, તમે મારી હારે કપટ કર્યું. ભગવાન કહે છે, દાદા કપટ નથી કર્યું, પણ ધર્મને બચાવવા માટે મારે જે કરવું પડતું હોય તો મેં કર્યું છે. મારે ધર્મને બચાવવો મારો ફરજ છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. દાદા ધર્મને હાનિ ન થાય એટલા માટે મારે કરવું પડ્યું છે, પણ હું તમારી સેવાથી બહુ રાજી થયો. માગી લો, શું આપું તમને? હવે તમે જેટલા લોકો મારી કથા સાંભળો છો, સાચું બોલજો. આવી પરિસ્થિતિ આપણી પાસે આવે કે આવતીકાલ સવારે આપણે યુદ્ધ કરવા જવાનું હોય, આવતીકાલ સવારે આપણે લોટરીનો ટિકિટ લીધી હોય, લોટરી ખુલવાની હોય, અને આગલી રાતે ભગવાન મળે તો તમે સાચું કહેજો. આમ જો અહીંયા હાથ રાખીને તમે હું ભગવાન પાસે માગો? જેને યુદ્ધ કરવા જવાનું એવું એમ કે મને યુદ્ધમાં જીત મળે. જેને લોટરીની ટિકિટ લીધી એમ કે ભગવાન કાલ લોટરી મને લાગે. દાદા ભીષ્મે કઈ ન માગ્યું, ભગવાન પાસે એટલું માગ્યું, પ્રભુ તમે જો આપવા જ માંગતા હોય તો મારી એક જ ઈચ્છા છે. અને એટલા માટે કહેવું કે મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ નયનો ની સામે. પ્રભુ મારો સમય તમે રહેજો પ્રભુ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ તમે રહેજો આ આંખોની સામે. પ્રભુ મારો સમય તમે રહેજો પ્રભુ. મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે. એટલે ભગવાને વચન આપ્યું કે દાદા હું તમારા અંત સમયે તમારી સામે ઉભો હોઈશ. એટલે ભગવાન રોકાયા છે. અને ઉત્તરાયણના પવિત્ર કાળમાં જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ભગવાન આવે છે અને એ સમયે ભગવાન કહે છે, દાદા હવે ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, હવે તમે તમારા મૃત્યુને બોલાવી લો. અને ત્યારે દાદા ભગવાનને પ્રાર્થના કરે છે. દાદા ભીષ્મ કહે છે, પ્રભુ હજી મને મૃત્યુ નહીં આવે એમ,
અરે દાદા, ઉત્તરાયણનો પવિત્ર કાળ છે, પણ પ્રભુ હજી મારે એક દીકરી છે અને કુંવારી દીકરીને મારે પરણાવવાની છે, અને જ્યાં સુધી એને હું પરણાવી ન લઉં ત્યાં સુધી મને મૃત્યુ ન આવે. આ કઈ કન્યા, કઈ દીકરી? આધ્યાત્મિક અર્થમાં મહાપુરુષો કહે છે, દાદા ભીષ્મ ભગવાનને પ્રાર્થના કરે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહરતુ પ્રકૃતિમુપેયુષી યદભવ પ્રવાહ. હે નાથ, મારી બુદ્ધિરૂપી કન્યા હજી કુંવારી છે, મેં એને કોઈનામાં લગાડી નથી, એટલે મારી બુદ્ધિરૂપી કન્યા માટે વરાજો જોઈએ છે, અને મારી બુદ્ધિરૂપી કન્યા તમારામાં લાગે છે, મારું મન તમારામાં લાગે છે. શું કામ તમારામાં લાગે છે? તો એનું મૂળ કારણ છે, તમારા જેવો રૂપાળો આ દુનિયામાં કોણ હોય બીજો? તો ભગવાનને કહે છે, ત્રિભુવન કમનમ કમાલ વર્ણમ રવિકર ગૌરવરાંબરમ દધાને વપુરલ કકુલા વૃતાનના ખેરતિરસ્તુ મે નવદ્યા. પ્રભુ, ત્રણેય ભુવનમાં સુંદર તમે છો, જેને પીતાંબર પહેર્યા છે, જરકસી જામા પહેર્યા છે, કાનમાં કુંડળ છે, ગળામાં વૈજંતી માળાઓ છે, અને એ કૃષ્ણને મારું મન વરે છે, જેને સૂર્ય કરતા પણ તેજ છે, જેનો રંગ તમાલપત્ર જેવો, ન કાળો ન રૂપાળો, તમાલપત્ર જેવો. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ. તમાલ વર્ણમ સંસ્કૃતની ભાષામાં સાહેબ સમજવાની બહુ મજા છે. અમારા ગુરુજી બેઠા છે ને, વધારે તો ક્યાં સંસ્કૃતની વાતો અહીંયા કરીએ અમે, છતાં પણ આ તો ભગવાનની કૃપા જેટલી થાય એટલું બોલાય, ઠાકોરજીની કૃપા હોય તે થાય. તમાલપત્ર જેવો જેનો વર્ણ છે, અને જેણે રવિ કરતા પણ તેજમાન છે, સૂર્ય કરતા પણ તેજ છે, અને આખી દુનિયામાં જેના નામનો વિજય ગવાય છે. વિજય સખે રતિ રસ્તુ મે નવદ્યા. હે પાર્થના સખા, હે અર્જુનના મિત્ર, મારું મન તમારામાં વરે છે. શું કામે? તમે કોઈકનું કયું કરવા વાળા છો એટલા માટે. જ્યારે અર્જુને કુરુક્ષેત્રના મેદાનમાં બે સેનાઓ ઊભી હતી, અને જ્યારે અર્જુને તમને કીધું હતું કે કૃષ્ણ મારો રથ બે સેનાની મધ્યમાં લઈ જાઓ, તમને પ્રાર્થના નહોતી કરી, તમને વિનંતી નહોતી કરી, તમને આજ્ઞા કરી હતી, અને તમે આજ્ઞાનું પાલન કરીને બેયની મધ્યમાં રથ લાવ્યા હતા. એટલે કોઈકની આજ્ઞાનું પાલન કરનારા છો, એટલે મને ગમો છો. અને આ દુનિયામાં દરેક સ્ત્રીની, દરેક દીકરીની ઈચ્છા હોય, મને મારો પતિ મળે, પણ હું કહું ને એવું કરે એવો, મારું કહ્યું કરે એવો પતિ હોવો જોઈએ. એટલે તમે કોકનું કયું કરવા વાળા છો, એટલે મારી બુદ્ધિરૂપી કન્યા તમને વરે છે. તમે ભક્તોની લાજ રાખનારા છો, મારી પ્રતિજ્ઞા માટે થઈ, અને કૃષ્ણ તમે તમારી પ્રતિજ્ઞાને તોડનારા છો, એટલે મારું મન તમને વરે છે. ડારી ચક્ર હરી હસી પડ્યો ઉત્તર દિયો બ્રજરાજ, તોડી પ્રતિજ્ઞા મોરી મેં તોરી પ્રતિજ્ઞા કાજ. હે દાદા ભીષ્મ, મેં હાથમાં હથિયાર એટલા માટે ધારણ કર્યું છે કે તમારી પ્રતિજ્ઞા હતી કે જો વાસુદેવ હાથમાં કરચક્ર ન ધરે તો મેં તુજકો મુખ ના દિખાવું, લાજત હે મેરી ગંગા મૈયા, મેં શાંતનું સુત ના કહાવું. એટલે તમારી પ્રતિજ્ઞા ન તૂટી જાય એટલા માટે મેં મારી પ્રતિજ્ઞા તોડી દીધી છે. એટલે તમે કોકની પ્રતિજ્ઞાને રહી અને તમારી પ્રતિજ્ઞા તોડનારા છો, માટે હે કૃષ્ણ, મારું મન તમને વરે છે. અને એ સમયે દાદા ભીષ્મને અંતિમ દર્શન આપી, દાદા ભીષ્મે જ્યારે પોતાનું મન ભગવાનમાં લગાડ્યું, અને અંતે ભગવાનના ધામની અંદર જ્યારે ભીષ્મ પધાર્યા, ભીષ્મનો ઉદ્ધાર થયો. ભગવાન ફરી પાછા દ્વારિકામાં જાય છે, અને એ સમયે દ્વારિકા જવા સમયે ભગવાન પોતે હવે રથી બન્યા અને અર્જુન સારથી બન્યા છે. અત્યાર સુધી ભગવાન પોતે સારથી હતા અને અર્જુન રથી હતો. આજે અર્જુન સારથી બન્યો અને ભગવાન કૃષ્ણ રથી બન્યા છે.
ભગવાન જ્યાં સુધી સારથી હશે ને ત્યાં સુધી તમારો રથ વિજયની દિશામાં જશે સાહેબ. માટે તમારા જીવનનો રથ અને એનો સારથી પણ કૃષ્ણ બનાવી દો સાહેબ. ભગવાનના હાથમાં આ રથની દોરીઓ સોંપી દયો એટલે કહેવું ગમે છે, કૃષ્ણ તમે છો મારા જીવન રથના સારથી. વાલા તમે છો મારા જીવન રથના સારથી. જ્ઞાન ગીતાયુપદેશી મુજને બનાવજો પરમારથી મારા જીવન રથના